હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોયેલું હતું કે કયા સજીવો કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરે છે, એટલે કઈ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરે છે. તો એમાં બે પ્રક્રિયા જોઈ હતી, એક ઉદ્યોગોમાંથી, થર્મલ પાવર પ્લાન્ટમાંથી, અને એ પછી કોઈ ઘણા બધા વાહનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ એમિટ થઈ અને વાતાવરણમાં ભળે છે. અને બીજી પ્રક્રિયા આપણે એ જોઈ હતી કે કોઈ પણ સજીવ એ ઉચ્છ્વાસમાં વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. પછીની બે પ્રક્રિયાઓ એવી જોયેલી હતી કે કઈ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું એબ્ઝોર્પ્શન થાય છે, શોષણ થાય છે, એમાં ઘટાડો થાય છે, અને કઈ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડમાં નો ઉપયોગ કરીને તેમાં ઘટાડો કરે છે. તો એ પહેલી પ્રક્રિયા હતી પ્રકાશ સંશ્લેષણ. ક્લોરોફિલની હાજરીમાં એ ક્લોરોફિલ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતો હતો અને ઓક્સિજનને વાતાવરણમાં એમિટ કરતો હતો. અને એ પછી હતું દરિયાઈ સજીવો. એ જે દરિયાની અંદર રહેલા દરિયાઈ સજીવો છે, એ દરિયાઈ સજીવો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને આખું ઉપર એક કોટિંગ બનાવતા હતા, એક કવચ બનાવતા હતા, જે કેલ્શિયમ કાર્બોનેટનું હતું. ત્યારબાદ આજના લેક્ચરની અંદર આગળ જઈએ. આબોહવા અને વાતાવરણ એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે? રિપીટ કરું છું, આબોહવા એટલે કે તાપમાન પૃથ્વી ઉપર રહેલું, અને વાતાવરણ એટલે પૃથ્વી પરના વાયુઓ. તો એ વાતાવરણ અને આબોહવા એકબીજા સાથે શું રિલેશન ધરાવે છે, એ આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ. તો ચલો સમજીએ આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. ચલો મિત્રો સમજીએ કે આબોહવાને વાતાવરણ કઈ રીતે નિયંત્રિત કરે છે. તો સૌથી પહેલા હું હજી એકવાર કહું છું, જે બોર્ડ વર્ક કરતો જાઉં, જે એનિમેશન બનાવતો જાઉં, એ છેલ્લે ટાઈમ આપું એમાં બનાવતા જજો, અથવા ત્યારે સ્ક્રીનશોટ પાડી અને પછી બનાવી લેજો, અથવા પોઝ કરીને બનાવી નાખજો. વધારે બેટર એ જ ઓપ્શન છે કે પોઝ કરીને સાથે સાથે લખતા જાઓ. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. તો વાતાવરણ છે એ વાયુઓનું મંદ વાહક છે. કેવું વાહક છે? વાયુઓનું મંદ વાહક છે. એ વાતાવરણના લીધે જે ઉપરથી તાપમાન આવે છે, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે, એ સીધા જમીન સાથે અથડાતા નથી, વચ્ચે એને વાયુઓ પ્રોટેક્ટ કરે છે, અને ગળાઈને આવે એટલે એક સાથે વધારે વાયુઓ પૃથ્વી સુધી પહોંચી જતા નથી હોતા. એ વાતાવરણ વાયુઓનું મંદવાહક હોવાના કારણે શું થાય છે? તો કે તાપમાન છે એ જળવાઈ રહે છે. એટલે અહીંયા લખવાનું, તેના કારણે તાપમાન જળવાઈ રહે છે. કોનું તાપમાન? તો કે વાતાવરણનું તાપમાન જળવાઈ રહે છે. સમજો છે જે બોલું છું? હવે જો આ ન થતું હોત, વાતાવરણ ખૂબ જ પાતળું હોત તો શું થાત? અથવા તો વાતાવરણ જ ના હોત તો શું થાત? મંદવાહક છે એટલે શું થશે? એ જલ્દીથી ગરમ કે જલ્દીથી ઠંડુ નહીં થવા દે. એ પૃથ્વી ઉપરની જમીનને કે પાણીને જલ્દીથી ગરમ નહીં થવા દે, જલ્દીથી ઠંડુ નહીં થવા દે. એ વાતાવરણને જાળવી રાખશે. તાપમાન, વાતાવરણ એ તાપમાનને ચોક્કસ રીતે જાળવી રાખશે. ચલો એનિમેશન દ્વારા તમને સમજાવું કે શું થાય છે. તો સપોઝ કે આ પૃથ્વી છે, અહીંયા આગળ આખું વાતાવરણ છે, જ્યાં આગળ ઘણા બધા વાયુના પાર્ટિકલ્સ, વાયુના કણો છે એ રહેલા છે. અર્થ. હવે જ્યારે ઉપરથી સૂર્યના કિરણો પૃથ્વી સુધી આવે છે, તો એ સૂર્યના કિરણો પૃથ્વી સુધી આવતા વચ્ચે એ કોની સાથે અથડાય છે? તો કે વચ્ચે જે રીતે દર્શાવેલું છે એ વાતાવરણના પાર્ટિકલ્સ સાથે અથડાય છે. અથડાવાના કારણે થોડું ઘણું છે એ ત્યાં આગળ ડિફ્યુઝન થશે. ડિફ્યુઝન એટલે વિખેરણ પામશે. એટલે જે સીધે સીધા પૃથ્વી ઉપર આવતા હતા
એની બદલે એ વિખેરણ પામીને પૃથ્વી પર આવે છે. એ ઘણા બધા વિખેરાઈ અને પૃથ્વી ઉપર આવે છે, અને જેટલા જેટલા એ કણ વિખેરાઈ અને પૃથ્વી ઉપર આવશે એના લીધે તાપમાન ઘણું બધું નીચું જશે. પૃથ્વીનું તાપમાન ઘણું બધું ઊંચું નહીં વયું જાય. કેમ? તો કે મંદ વાહક છે એના લીધે. હવે રાત્રિના તાપમાનમાં શું થશે? તો કે રાત્રે છે એક જે પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું, સવારના લીધે સૂર્યના તરંગો એ વાતાવરણમાંથી પસાર થઈ અને પૃથ્વીની જમીન સુધી આવેલા હતા. એ પૃથ્વીની જમીનમાં રહેલા અણુઓએ એ વિકિરણોનું શોષણ કરેલું હતું. ફરી એકવાર રિપીટ કરું છું, સૂર્યના કિરણો જે વાતાવરણમાંથી પાસ થયેલા છે, પૃથ્વીની જમીને એ પાર્ટિકલ્સનું શોષણ કરેલું હતું. એ શોષણ કરવાના કારણે એ પાર્ટિકલ ધીરે 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 ગરમ બની ગયા હતા. એટલે કે પૃથ્વીની સપાટી કેવી બની ગઈ હતી? ગરમ બની ગઈ હતી. હવે સૂર્ય જેમ જેમ આથમે છે એમ સૂર્યના તરંગો પૃથ્વી ઉપર આવતા નથી. હવે સૂર્યના તરંગ પૃથ્વી ઉપર નથી આવતા એટલે જે જમીન ગરમ હતી એ હવે વાતાવરણમાં ફરીવાર વિકિરણોને સ્પ્રેડ કરી દેશે. જે સપાટી એ ગરમ થઈ હતી, એટલે કે સવારે જે જમીન ગરમ હોય રાત્રે એ જમીન ઠંડી પડી જાય છે. તો કે જે ગરમીનું શોષણ કરેલું હતું હવે એ ગરમી ત્યાં આગળથી પરાવર્તન પામીને ફરીવાર વાતાવરણમાં જાય છે. તો જ્યારે એ પરાવર્તન પામે છે ત્યારે વાતાવરણ તો એમનેમ જ છે ને. આ સવારનો ટાઈમ છે, આ રાતનો ટાઈમ છે, તો વાતાવરણ તો આખું ત્યારે પણ એમનેમ જ છે. ક્લિયર? હવે જ્યારે અહીંયા આગળથી તરંગો ફરીવાર બાઉન્સ બેક થાય છે, પાછા જાય છે, ત્યારે ફરીવાર પેલા પાર્ટિકલ્સ એને રોકી રાખશે. અને પાર્ટિકલ્સ રોકીને વાતાવરણમાં શું કરશે? થોડા થોડા ડિફ્યુઝ કરશે. એટલે સમજો છો ને, ડિફ્યુઝ એટલે શું? બધી દિશામાં સ્પ્રેડ કરી દેશે. આ વાતાવરણનું પાર્ટિકલ છે, સૂર્ય આ જે ગરમીનું તરંગ અહીંયા આગળ આવ્યું તો એને બધી દિશામાં ડિફ્યુઝ કરી દેશે, બધી દિશામાં પરાવર્તિત કરી દેશે, જેના કારણે સાવ ગરમી ઝીરો થઈ જવી જોઈએ. સમજો છો ને, ગરમી તો ઉપર વહી ગઈ, તો જમીનનું ટેમ્પરેચર ઝીરો થઈ ગયું તો દરેક રાત્રિએ પાણી છે એ જામી જાય અને દરેક સવારે પાણી છે એ બાષ્પીભવન પામી જાય. આવું થાય જો વાતાવરણ ના હોય તો. બટ વાતાવરણ છે એટલે આવું કંઈ સમજો છો? વાત સમજો છો? વાતાવરણ શું કામ કરે છે? આવે ત્યારે ડિફ્યુઝ કરે છે, જાય ત્યારે ડિફ્યુઝ કરે છે, એટલે વાતાવરણ હૂંફાળું રહે છે. અધરવાઇઝ શું થાય? વાતાવરણ જ ના હોત તો એ હમણાં આપણે સમજીએ. તો અહીંયા તમે સમજો છો કે વાતાવરણ જ્યારે પૃથ્વીના તરંગો ઉપર જાય ત્યારે બધી દિશામાં ડિફ્યુઝ થાય છે, અને આના લીધે તાપમાન છે એ શું થાય છે? તો કે જળવાઈ રહે છે. આ એનિમેશન બનાવી લ્યો પહેલા, ચલો, એની પછી હું આગળ વધું. એનિમેશન સવાલમાં નથી બનાવવાનું તમારે, જસ્ટ તમારે ઇન્ફોર્મેશન માટે છે. એટલે રાત્રિના તાપમાનમાં એ ગરમીને જાળવી રાખે છે. એ એટલે કોણ? વાતાવરણ. રાત્રિના તાપમાનમાં વાતાવરણ છે એ ગરમીને જાળવી રાખે છે, અને ગરમીને જાળવી રાખતો હોવાથી સવાર અને રાત્રિના તાપમાનના તફાવતમાં મોટો ફેરફાર સર્જાતો નથી. શું થાય છે? તો કે સવાર અને રાત્રિના તાપમાનમાં મેજર તફાવત નથી આવતો. શેના કારણે? પાર્ટિકલના કારણે. વાતાવરણ હૂંફાળું રહે છે. ચલો હવે ચંદ્ર ઉપર સમજીએ શું થાય છે. ચંદ્ર ઉપર સવારનું તાપમાન દેખાય તો છે ને અહીંયા? ચંદ્ર પર
એની પછીના મુદ્દામાં લખજો, ચંદ્ર પર સવારનું તાપમાન 110 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે પાણી ઉપર પડ્યું હોય તો દરેક પાણી છે એ બાષ્પીભવન, પાણીનો કણ બાષ્પીભવન પામી અને હવામાં ઉડી જાય. અને ત્યાં આગળ રાત્રિનું તાપમાન છે -90 ડિગ્રી સેલ્સિયસ. -90 ડિગ્રી એટલે ક્યાં 190, 90 નહીં, -190 ડિગ્રી. 0 ડિગ્રી સેલ્સિયસે પાણી બરફ બને, 190 હવે તો ગાજી જાય. હવે આવું શા માટે થયું? તો કે અહીંયા આગળ ચંદ્ર છે, માની લો કે એનું વાતાવરણ બહુ આછું છે, પાર્ટિકલ્સ બહુ ઓછા છે. હવે સૂર્યના તરંગો આવશે તો કોઈ પાર્ટિકલ ખાસ એને રોકી નહીં શકે, એટલે સીધે સીધા સૂર્યના તરંગો છે એની સપાટી પર પડશે. અહીંયા આગળ શું થતું હતું કે ડિફ્યુઝ સ્પ્રેડ થઈ જતા હતા, સ્પ્રેડ એટલે વચ્ચે વિખેરાઈ જતા હતા. એના કારણે એ સીધે સીધા સપાટી ઉપર નહોતા પડતા, અહીંયા તો સીધા સપાટી ઉપર પડે છે. અને સીધા સપાટી પર પડવાના કારણે સપાટી છે એ અતિશય ગરમી પકડે છે. અને એ સપાટી અતિશય ગરમી પકડવાના કારણે સવારનું તાપમાન 110 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. ઓકે, હવે રાત્રે શું થાય છે? તો કે રાત્રે વાતાવરણ તો છે જ નહીં, સવારે ન હોય તો રાત્રે ક્યાંથી હોય? તો રાત્રે બધા પાર્ટિકલ્સ છે જે એને ગરમી પકડી છે એ બધા ફરીવાર વાતાવરણમાં ડિફ્યુઝ થઈ જાય છે, વાતાવરણમાં પરાવર્તન પામી જાય છે. વાતાવરણમાં પરાવર્તન પામશે તો જે આખી સપાટી છે એ સાવ ઠંડી પડી જાય છે. કેમ? તો કે કોઈ ડિફ્યુઝ કરીને, આ તો શું કરે છે? ડિફ્યુઝ કરીને પાછું થોડી ગરમીને પાછી નાખે છે. તો અહીંયા આગળ કોઈ પાછું નાખવા વાળું છે જ નહીં, અને એના લીધે આખી જમીન છે એ ઠંડી પડી જાય છે. આ માટે ચંદ્ર છે એની ઉપર કોઈ વાતાવરણ ન હોવાના કારણે તાપમાનમાં બહુ મોટો તફાવત સર્જાય. વિચારો તો ખરી, +110 થી -190, +110 થી -190, બહુ મોટો ચેન્જ છે યાર. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ. એનિમેશન જાણકારી માટે છે, બાકી લખાણ કીધું એટલું જ છે. હવે આ જાળવી કઈ રીતે રાખશે એનું પણ, જાળવી રાખે છે એની નીચેનું રીઝન લખી નાખજો કે વાતાવરણમાં આ જાળવી રાખે છે એનું રીઝન શું છે? તો કે વાતાવરણમાં મુક્ત થતી ઉષ્માને અટકાવે છે અને એના લીધે એના તાપમાનની અંદર મોટો ફેરફાર છે એ જોવા મળતો નથી. ચલો મિત્રો, હોપ ક્લિયર થઈ ગયું હશે. તો ઇરેઝ કરી લઉં. ચલો વધીએ આગળ. હવે તો એની પછીનો ક્વેશ્ચન કે પવનની લહેરોનું નિર્માણ કઈ રીતે થાય છે? ફરીવાર હવાની ગતિ, પવનની લહેર કઈ રીતે સર્જાય છે, હવા કઈ રીતે સર્જાય છે? સી, હવા સર્જાવાનું કારણ સૂર્ય છે. હવા સર્જાવાનું કારણ કોણ છે? સૂર્ય છે. શા માટે એ જોઈએ. ઘણી બધી વાર તમે નામ સાંભળ્યું હોય છે, જ્યારે ટાઇફૂન જેવા વાવાઝોડા આવેલા હોય, બવંડર ને પેલું ચક્રવાત કહીએ ને એકદમ ફરતું, એનું રીઝન આપણે એવું ઘણી બધી વાર જાણતા હોઈએ છીએ કે લો પ્રેશર થઈ ગયું.
સમજો છો ને? લો પ્રેશર થઈ ગયું. ચલો હવે એ સમજીએ આ લો પ્રેશર શું છે. કોઈ પણ એક જગ્યાએ દબાણ બહુ ઘટી જાય, જે જગ્યા ઉપર દબાણ ઘટે ત્યાં આગળ મોટા ભાગની હવા છે એ ઘૂસી જાય છે. ફરી એકવાર સમજો, બે પાર્ટ એવા છે જે પૈકી એક જગ્યાએ હવાનું દબાણ બહુ નીચું છે અને બીજી જગ્યાએ હવાનું દબાણ બહુ ઊંચું છે, એટલે કે ત્યાં આગળ ડેન્સિટી બહુ હાઈ છે, ત્યાં આગળ હવાની ઘનતા ખૂબ જ વધારે છે અને બીજી જગ્યાએ હવાની ઘનતા ખૂબ જ ઓછી છે. તો હંમેશા નિયમ મુજબ વધારે ઘનતાથી પાર્ટિકલ્સ છે, હવાના કણો છે, એ ઓછી ઘનતા સુધી ગતિ કરશે. એટલે મોટા ભાગની જે હાઈ ડેન્સિટી હવા છે, હાઈ ડેન્સ એર છે, એ સીધી સ્પીડ સાથે એ જ્યાં ઘનતા ઓછી છે, ડેન્સિટી લો છે, ત્યાં આગળ ઘૂસી જશે અને એના લીધે એક ચક્રવાતનું નિર્માણ છે એ થતું હોય છે. સમજો છો જે બોલી રહ્યો છું? આપણે ઘણી વાર હોય ને કે એક જગ્યાએ બહુ ગર્દી વધારે હોય, ભીડ વધારે હોય અને બીજી દુકાને ભીડ ઓછી હોય, તો વધારે ભીડથી માણસો ક્યાં જાય? ઓછી ભીડ સુધી. સેમ વે વધારે પ્રેશરથી હવાના પાર્ટિકલ્સ ઓછા પ્રેશર સુધી જાય, જેને લો પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. પવનનું નિર્માણ પ્રોપર વર્ડ્સની અંદર, ચોક્કસ શબ્દની અંદર સમજીએ તો ચલો સમજીએ હવાની ગતિ. હવે હવાની જે ગતિ છે એ કઈ રીતે નિર્માણ પામે છે એ સમજીએ. તો સૌથી પહેલા તો લહેરોનું નિર્માણ, પવનનું નિર્માણ. સવારે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ જળાશયો અને પૃથ્વીની સપાટી બંને જગ્યાએ પડતો હોય. સવારે સૂર્યપ્રકાશ બે જગ્યા ઉપર પડતો હોય. ક્યાં આગળ? જળાશય એટલે કે અથવા તો સમુદ્રની સપાટી પર અને જમીન પર એટલે કે પૃથ્વીની સપાટી પર. આપણે જમીન રાખીએ, પ્રોપર વર્ડમાં સમજી શકશું આપણે. આ બંને જગ્યાએ એવું તો થતું નથી કે સૂર્યપ્રકાશ સમુદ્રમાં પડે છે પરંતુ જમીનમાં નથી પડતો, અથવા તો જમીન પર પડે છે સમુદ્ર પર નથી પડતો. હવે જમીન પર જેવો સૂર્યપ્રકાશ પડે છે અને અહીંયા આગળ પડે છે એટલે સમુદ્ર ત્યાં આગળથી ભેજનું નિર્માણ કરશે, ત્યાં આગળથી બાષ્પનું નિર્માણ કરશે. આ રીતનું કંઈક છે. આ માની લો કે સમુદ્ર છે અને એની બાજુની અહીંયા આગળથી કોઈ સપાટી છે, અહીંયા તો જમીનની નીચેનો ભાગ હશે. ઇમેજિન કરો આવું કંઈક છે, ચાઇનીઝ બીચ છે એટલે આવો થયો. ક્લિયર? તો સૂર્યનો પ્રકાશ ઉપરથી જ્યારે એના તરંગોને એમિટ કરે છે તો એ દરેક જગ્યા ઉપર એમિટ થશે, જમીન ઉપર પણ પડશે. તો બંને સપાટી ગરમ થવાની છે. એક સમુદ્રની સપાટી ગરમ થશે અને બીજી છે એ જમીન ગરમ થશે. સમુદ્રની સપાટી ગરમ થશે એટલે એ એટલું બધું તાપમાન નહીં પકડે. કેમ? તો કે ત્યાં આગળથી તો સીધે સીધા પાણીના પાર્ટિકલ છે એ બાષ્પ બનીને ઉડવા લાગશે, એટલે ત્યાંનું તાપમાન છે એ જળવાઈ રહેશે. અહીંયા આગળ ગરમી વધવા લાગશે. હવે અહીંયા આગળ ગરમી નહીં વધે એટલે હવા કેવી બનશે? ઘટ્ટ બનશે. યાદ રાખજો, જ્યાં આગળ ગરમી ઓછી હોય ત્યાંની હવા ઘટ્ટ હોય, એટલે અહીંયા આગળ ઘટ્ટ હવા બનશે. અહીંયા હવાની ડેન્સિટી કેવી હશે? તો કે વધારે હશે. અહીંયા મેં લખ્યું છે ઘટ્ટ હવા. કેમ? તો કે પાણીએ બાષ્પનું નિર્માણ કરી દીધું, ત્યાં આગળ ગરમી ઓછી છે એટલે કેવી હવા નિર્માણ પામે છે? ઘટ્ટ હવા નિર્માણ પામે છે. જ્યારે અહીંયા આગળ જમીન થોડું કોઈ પાર્ટિકલને રિલીઝ કરે, જમીન થોડું ભેજનું નિર્માણ કરે એટલે અહીંયા આગળ પાતળી હવા નિર્માણ પામશે. કેવી હવા નિર્માણ પામશે? પાતળી હવા. હવે આના લીધે અહીંયા આગળ હવાની ઘનતા વધી ગઈ, અહીંયા આગળ ઘટી ગઈ, તો અહીંયાથી ક્યાં સુધી હવા જશે? અહીંયા સુધી. ઘટ્ટ હવાથી પાતળી હવા સુધી એ હવા છે એ ગતિ કરે છે. ક્યાંથી ક્યાં સુધી? ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમ સુધી ગતિ કરે છે. તો સૂર્યના કિરણો એ પૃથ્વીની સપાટી પર પડ્યા ત્યારે એ કિરણોનું બંને જગ્યાએ એટલે કે સમુદ્રની સપાટી પર અને જમીનની સપાટી પર બંને જગ્યાએ શોષણ થયું. પરાવર્તિત વિકિરણો છે એ વાતાવરણને ગરમ કર્યા.
શું થયું? અહીંયા આગળથી પરાવર્તિત વિકિરણો એટલે કે ત્યાં આગળ બંને જગ્યાની જે હવા છે એ હવા વાતાવરણને ગરમ કરે છે, તો આ ઘટ્ટ હવા છે એ પાતળી હવા સુધી નિર્માણ પામશે, ગતિ કરશે. આ રીતે હવાનું સર્જન થાય છે. આ રીતે એ પવનનું શું થાય છે? સર્જન થતું જોવા મળે છે. ઓકે, ચલો હવે રાત્રિના સમયે શું થશે? તો કે કીધું એમ સમુદ્ર જલ્દી ઠંડોય ન થાય અને જલ્દી ગરમી ન થાય, બંનેમાં સમય લે. કેમ? તો કે ત્યાં આગળ ભેજ છે ને એટલે. પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે ભેજ છે, યાદ કરો, ચોમાસાની અંદર કુલર કામ કરતું નથી. કેમ કામ નથી કરતું? કારણ કે જે હવાની અંદર રહેલા પાર્ટિકલ્સ છે એ નો જલ્દી ઠંડી થવા દે હવાને અને નો જલ્દી હવાને ગરમ થવા દે. વાતાવરણમાં રહેલા ભેજના જે કણો છે, પાર્ટિકલ્સ છે, એ હવાને નો જલ્દી ઠંડી થવા દે, એ હવાને નો જલ્દી ગરમ થવા દે. તો હવે રાત્રિના સમયે જોઈએ શું થશે. એ રાત્રિના સમયમાં પવનની ગતિ. ચલો એ સમજીએ કે રાત્રે પવનની ગતિ ક્યાંથી ક્યાં સુધી હશે. તો જોયું એમ કે સવારે સમુદ્રની સપાટીથી જમીન સુધી હતી. હવે શું થયું? તો કે સમુદ્રની સપાટી છે એ ધીરે ધીરે ઠંડી પડવા લાગી, પણ જમીન તો એ સ્ટોન જેવી છે. જમીન જલ્દી ઠંડી પડશે, જમીન જલ્દી ઠંડી પડશે. શું થયું? સવારે જે ગરમ થયું એના અણુઓએ ગરમી પકડી હશે. હું બહુ ડીપની અંદર બહુ બારીકાઈથી સમજાવું છું, તમે હોપ આ બધી વસ્તુ ઇમેજિન કરતા હશો. સૂર્યના કિરણો જમીન પર પડતા હતા, પાણી પર પડતા હતા, બંને ઉષ્માને ખેંચી લીધી. હવે સૂર્યના કિરણો નથી આવતા એટલે હવે શું કરશે? એ ખેંચાલીની ઉષ્માને વાતાવરણમાં મુક્ત કરશે. હવે અહીંયા આગળથી વાતાવરણમાં જલ્દી મુક્ત થઈ શકશે, કારણ કે અહીંયા પાર્ટિકલ છે, અહીંયા જે કણ છે એ અહીંયાના કણ કરતા ઓછા છે. શા માટે? બંને જગ્યાએ વાતાવરણ જુદું જુદું છે? નહીં, દરિયાની સપાટી પર ભેજનું પ્રમાણ વધારે છે. કોનું પ્રમાણ વધારે છે? આ બ્લુ કલરની માર્કરથી જે ડોટ કર્યા છે એ ભેજ છે. તો દરિયાની સપાટી જલ્દી ઠંડી નહીં પડે. જ્યારે આ જલ્દી ઠંડી પડી જશે, જલ્દી ઠંડી પડશે એટલે કે રાતના સમયે અહીંયા આગળની હવા એ ઘટ્ટ બની જશે અને અહીંયા આગળની હવા છે એ પાતળી બની જશે. અને આના કારણે ઘટ્ટ હવાથી પાતળી હવા સુધી વાતાવરણમાં હવા છે એ ગતિ કરશે. ફરી એકવાર રાત્રિના સમયમાં પવનની ગતિ સમજાવું છું. રાત્રિના સમયે બંને ઉર્જા છે એ મુક્ત કરે છે. બંને ઉર્જા મુક્ત કરે છે એટલે શું થશે? તો કે પાર્ટિકલ્સ ખેંચી અને ડિફ્યુઝ કરે છે, એનું વિખેરણ કરે છે. વિખેરણ કરતી વખતે શું થયું? તો કે સમુદ્રની સપાટીમાં પાર્ટિકલ વધારે હતા, તો જે જલ્દીથી વિખેરણ થવું જોઈએ ના થયું. કેમ? પાર્ટિકલ વધારે હોવાના કારણે ધીરે ધીરે એ ઠંડી થાય છે. જ્યારે જમીન ઉપર ભેજનું પ્રમાણ સમુદ્ર કરતાં ઓછું છે તો એ જલ્દી ઠંડી પડે છે. અને એ જલ્દી ઠંડી પડવાના કારણે અહીંયા આગળથી ઘટ્ટ હવા જમીન પરથી ક્યાં સુધી હશે? સમુદ્ર સુધી. એટલે કે રાત્રિના સમયમાં પવનની ગતિ લખવી હોય તો ક્યાંથી ક્યાં સુધીની હશે? તો કે જમીનથી સમુદ્ર સુધીની હશે. અને સવારે ક્યાં હશે? ક્યાંથી ક્યાં સુધીની હશે સવારના સમયે? તો કે સવારના સમયે તે સમુદ્રથી જમીન સુધીની હશે. ક્યાંથી ક્યાં સુધીની હશે? સમુદ્રથી જમીન સુધીની હશે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે વાતાવરણની અંદર પવનની લહેરનું નિર્માણ થાય છે. જે હું શબ્દ બોલ્યો છું એ શબ્દમાં તમારે લખવાનું રહેશે. તેમ છતાં પણ એકવાર બોલી જાઉં છું. સવારના સમયે સૂર્યપ્રકાશ જ્યારે સમુદ્રની સપાટી અને જમીન બંને પર પડે છે, આ સમયે નો ફાવતો હોય તો 0.5ની સ્પીડ કરીને સાથે સાથે લખતા જજો. આ સમયે સમુદ્રની સપાટી અને જમીનની સપાટી બંને ગરમ થાય છે. સમુદ્રની સપાટી ઉપર બાષ્પના લીધે ત્યાંની હવા ઘટ્ટ બને છે, જ્યારે જમીન પરની હવા છે એ પાતળી બને છે. આથી સવારના સમયે ઘટ્ટ હવાથી
પાતળી હવા સુધી તે ગતિ કરે છે, એટલે કે સવારના સમયે પવન એ સમુદ્રની સપાટીથી જમીનની સપાટી સુધી હોય છે. વાત કરીએ રાત્રિના સમયની, તો રાત્રિના સમયે બંને ઠંડી પડે છે, ત્યારે સમુદ્રની સપાટી છે એ ભેજના કારણે ધીરે ધીરે ઠંડી પડશે, જ્યારે જમીન છે એ જલ્દી ઠંડી પડશે. જમીન જલ્દી ઠંડી પડતી હોવાથી રાત્રિના સમયે જમીનની હવા છે એ ઘટ્ટ હવા હશે અને સમુદ્રની હવા છે એ પાતળી હવા હશે. હંમેશા વધારે ઘટ્ટ હવાથી પાતળી હવા સુધી પાર્ટિકલ્સ છે, પવન છે એ ગતિ કરતો હોય છે. આથી રાત્રિના સમયે પવનની દિશા જમીનથી સમુદ્ર સુધીની હશે. ક્લિયર? ચલો, એનિમેશન અને એ બધું નોટ ડાઉન કરી લ્યો, શબ્દ બોલ્યો એ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. ઇરેઝ કરું છું અને ત્યારબાદ આપણે મિત્રો આગળ વધીએ. આગળ જઈએ મિત્રો. ત્યાંથી હવે સમજીએ વાદળનું નિર્માણ કઈ રીતે થાય છે. આપણને બધાને એવી ખબર છે કે ભાઈ નાના હતા ત્યારથી આવું ભણીએ છીએ કે સૂર્યપ્રકાશ પાણીના સ્ત્રોત ઉપર પડે છે, એના લીધે બાષ્પીભવન થાય છે, ઉપર જઈને વાદળો બને છે, નીચે આવે છે, વાર્તા પૂરી. એ જ છે, પણ થોડા પ્રોપર વેની અંદર સમજીએ, ચોક્કસ શબ્દની અંદર સમજીએ. ચલો, વાદળનું નિર્માણ આમાં થોડું ઘણું આ ચેપ્ટર આખું એવું છે, થોડું ઘણું ઓનવર્ડ્સની અંદર લખશો તો ચાલશે. ઓનવર્ડ્સ એટલે તમારા શબ્દની અંદર. બાકીના પર્યાવરણ છે એટલે બાકીના ચેપ્ટર્સ એવા છે કે જેમાં ઓનવર્ડ, દાખલા તરીકે ગ્રેવિટી પૂછી હોય, ન્યૂટનની ગતિના નિયમ પૂછેલા હોય, કેમેસ્ટ્રીની અંદર લેવિઝિયરના એ બધા નિયમ, ડાલ્ટનની અભિધારણા પૂછી હોય, તો એ તમારા શબ્દમાં ન લખી શકાય. બટ પર્યાવરણ છે ઇટ્સ ઓકે, થોડું ઘણું તમારા જ શબ્દની અંદર ચાલશે, પણ હાવ દેશી ભાષામાં ના લખતા. ક્લિયર? ચલો, જ્યારે કોઈ પાણીના સ્ત્રોત પર સૂર્યપ્રકાશ પડતો હોય છે, પાણીના સ્ત્રોત કયા કયા હશે? જળાશયો, નદીઓ, સમુદ્રો વગેરે. આના ઉપર સૂર્યપ્રકાશના કિરણો જ્યારે પડે છે એ સમયે તે વાતાવરણ, તે સૌથી પહેલા તો પ્રવાહી છે એ ગરમ થાય છે અને એના લીધે પ્રવાહીનું બાષ્પીભવન થાય છે. જેવું એ પ્રવાહીનું બાષ્પીભવન થશે, આપણને બધાને ખબર છે, આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર, ફર્સ્ટ ચેપ્ટરની અંદર ઉત્કલન બિંદુની વ્યાખ્યા ભણી ગયા હતા. ઉત્કલન બિંદુ એટલે શું? જ્યારે કોઈ પણ પદાર્થ છે એ પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જે તાપમાન આપવું પડે તેને ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પાણી ઉત્કલન બિંદુ સુધી નથી પહોંચતું, તેમ છતાં પણ બાષ્પીભવન પામે છે, તો એનું પરિબળ પણ કોણ છે? બાષ્પીભવન. કેમ? તો કે ઉત્કલન બિંદુથી નીચા તાપમાને, રિપીટ કરું છું, ઉત્કલન બિંદુથી નીચા તાપમાને
પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં ફેરવાવાની ઘટનાને શેના તરીકે ઓળખવામાં આવે છે? બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપની અંદર ફેરવાવાની ઘટનાને, પરિવર્તન થવાની ઘટનાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે સૂર્યપ્રકાશ સપાટી ઉપર પડશે ત્યારે એ પ્રવાહીનું બાષ્પીભવન જોવા મળે છે. તો હવે અહીંયા આગળ સૂર્યપ્રકાશ પડવાના કારણે તે બાષ્પીભવન થઈ અને પવનની લહેર સાથે હવે બાષ્પનું વજન છે એ પાણી કરતાં ઘણું બધું ઓછું હશે. શા માટે? કારણ કે પાણી છે એ ઘણા બધા પાર્ટિકલ્સનું બનેલું છે, જ્યારે બાષ્પ છે એ પાણી કરતાં ઓછા પાર્ટિકલ્સની છે, ઓછા પરમાણુઓની છે. હવે એ બાષ્પ પવનની ગતિ સાથે ધકેલા છે. અહીંયા આગળ પૃથ્વી છે એટલે કે જમીન છે બધી પૃથ્વી જ તે. આ બંને એટલે બાજુ બાજુમાં ડ્રો કરવું પડે છે, કારણ કે વચ્ચે તો કેમ ગેપ રાખો? આખી પૃથ્વીને 3D માં તો ડ્રો કરી ના શકાય. તો અહીંયા આગળ એ ધીરે ધીરે શેનું નિર્માણ થાય છે? વાદળનું નિર્માણ થશે. આ બધી પાણીની બાષ્પ છે, પાણીની બાષ્પના કણો છે એ એકબીજા સાથે એકત્રિત થાય છે, સંઘનિત થાય છે. આ બધા બાષ્પના કણો એ એકબીજા સાથે શું થાય છે ડિયર ફ્રેન્ડ્સ? સંઘનિત થાય છે. આની અંદર જે ડ્રો કર્યા એ પાણીના પાર્ટિકલ્સ છે. તો બાષ્પના કણો એકબીજા સાથે સંઘનિત થઈ બાષ્પના કણો એકબીજા સાથે સંઘનિત થઈ એકબીજા સાથે જોડાય અને વાદળનું નિર્માણ કરે છે. તેમજ તે કોની સાથે જોડાતા હશે? ધૂળના રજકણો સાથે જોડાય છે અને વાદળ બનાવે છે. સર તમે તો કીધું હતું, આપણે જનરલી તો બધા એવું કહેતા હોય છે કે પાણી એકદમ શુદ્ધ હોય છે. હા, શુદ્ધ હોય છે. એની અંદરનું જે TDSની ક્ષારની માત્રા છે જમીન કરતાં ઘણી બધી ઓછી જોવા મળતી હોય છે. એની અંદરના ક્ષારની જે માત્રા છે એ જમીન કરતાં ઘણી બધી કેવી જોવા મળતી હોય છે? ઓછી જોવા મળતી હોય છે. હવે જ્યારે એ ધૂળના રજકણ સાથે સંયોજાશે, જેમ જેમ ઉપર જશે એમ એક સમય એવો આવશે કે ધીરે 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 એ ઠંડુ પડતું જશે. કેમ? તો કે સૂર્યના પાર્ટિકલ્સ છે એ આવતા તો હશે પણ અહીંયા આવતા હશે. હવે વાદળની બાષ્પ એટલી બધી મોટી બની ગઈ હોય કે બહુ ઇફેક્ટ થાય તો અહીંયા આગળ ઇફેક્ટ થાય, તો બાકીનો ભાગ છે એ સાવ ધીરે ધીરે ઠંડો પડતો જશે. બાકીના ભાગ કેવો પડતો જશે? ઠંડો પડતો જશે. એ ઠંડો પડતા એ જે પાર્ટિકલ્સ છે એ નીચે આવશે અને એ નીચે આવવાની ઘટનાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વરસાદ તરીકે ઓળખીએ છીએ. હવે આ વાદળ તેના કણોનું વજન વધતા, અથવા તો એવું કહી શકાય કે ઘનતામાં વધારો થતા. ઘનતામાં કેમ? તો કે ધૂળના રજકણ સાથે સંયોજાય છે. વજન વધારે લખો એ બરાબર છે. ઘનતાના ઘણા બધા મિનિંગ થાય. મીન્સ પાર્ટિકલ્સ જે ધૂળના રજકણો સંયોજાય છે એની માત્રા બહુ ઓછી છે. જ્યારે વજન વધતા એવું લખીએ એ બરાબર યોગ્ય શબ્દ છે. વજન વધતા તે પ્રવાહી સ્વરૂપે, અથવા ઘણી બધી વાર એવું બની ગયું હોય કે તાપમાન બહુ ડાઉન થઈ ગયું હોય તો તે કરા સ્વરૂપે પૃથ્વી પર પડે છે. કરા કેમ પડે? તો કે અહીંયા આગળ આની અંદરનું તાપમાન, આ બધા એકબીજા સાથે એટલા બધા ચુસ્ત રીતે ગાઢ રીતે જોડાઈ ગયા હોય. કેમ જોડાઈ ગયા હોય? કારણ કે તાપમાન અંદર બહુ ઓછું થઈ ગયું હોય. કાળો ડિબાંગ વાદળ થઈ જાય ત્યારે ઉપરની સપાટી ઉપર તાપમાન ઓછું હોય, વાતાવરણમાં તાપમાન ઘટી જાય તો એ જે પાર્ટિકલ્સ છે એ બધા પાર્ટિકલ્સ ઘન સ્વરૂપમાં નીચે પડે છે. અને જે એ ઘન સ્વરૂપમાં નીચે પડે છે જેને આપણે કરા તરીકે ઓળખીએ છીએ, વરસાદ તરીકે ઓળખીએ
છીએ. તો આ રીતે મિત્રો વાદળનું નિર્માણ આપણને જોવા મળે છે. ક્લિયર? હવે પછીના ટોપિક પર આપણે એ સમજીશું કે હવાનું પ્રદૂષણ શું છે. અને પછીના લેક્ચર્સની અંદર હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. ચેપ્ટર બહુ ઓછા માર્કનું છે મેઇન એક્ઝામની અંદર, બટ વેલ્યુ ઘણી બધી આપે છે. પર્યાવરણમાં હંમેશા એ જ નિયમ છે કે ચેપ્ટર બહુ ઓછા માર્કનું હોય, બટ વેલ્યુ રિયલ લાઈફ વેલ્યુ ઘણી બધી હોય એની. દાખલા તરીકે મિત્રો આપણે જોવા જઈએ તો હવાનું પ્રદૂષણ, આની પછીનો જ ટોપિક છે હવાનું પ્રદૂષણ. તો હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે અને કઈ રીતે હવાનું પ્રદૂષણ અટકાવી શકાય છે, એ પહેલા આપણે એ ભણી લઈએ કે હવાના પ્રદૂષણની અસર શું છે. હવે કઈ રીતે થાય છે, એની અસર અને અટકાવવાના ઉપાયો તમારે 2 માર્ક લેવા માટે કે ગોખવા માટે નથી સ્ટડી કરવાના. આપણા દેશ માટે આપણે એ વિચારવાનું છે કે કઈ રીતે મેક્સિમમ આપણા દેશને ફાયદો થઈ શકે. ઇવન તમારી આજુબાજુનું વાતાવરણ છે એકદમ પ્યોર બની શકે, તમારી લાઈફ જે તમારા શ્વાસમાં ગેસ જાય છે એ કઈ રીતે સારો અને સિક્યોર ગેસ હોય. તો એ બધી વસ્તુ જે વેલ્યુ બેઝિસ છે એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાંથી શીખવાની છે. કારણ કે એ વસ્તુ કઈ 2 માર્ક માટે આપણે નથી ભણતા, સમજો છો? તો એ કઈ રીતે શું કરવું છે, કઈ રીતે પ્લાન્ટિંગ કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. અમુક દેશની અંદર તમે જુઓ તો ત્યાં આગળ વર્ટિકલ ગાર્ડનની સિસ્ટમ આવી ગઈ છે. ફૂડ રિસોર્સ ચેપ્ટર નંબર 15માં એ વિશે થોડી ઘણી આપણે વાત કરીશું કે ત્યાં આગળ જે આઉટર કન્ટ્રીઝ છે અમુક જે બહુ ડેવલપ છે વર્ટિકલ ગાર્ડન બનાવે છે. વર્ટિકલ ગાર્ડન એટલે શું? આડી જમીન નથી તો એ ઊભી જમીન ઉપર આખો ફ્લેટ બનાવી નાખેલો હોય, જેમ આપણે એમ જુદા જુદા ફ્લોર ઉપર એ ખેતી કરે છે. અને ખેતી કરે છે એટલે એમાંથી એને ફૂડ પણ ગ્રો થાય છે અને એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને રિડ્યુસ કરે છે. અને ત્યાં આગળ બહુ નાના મોટા મશીન મૂકી દીધા હોય, મોટા ભાગનું ઓટોમાઇઝેશન ઉપર ઓટોમેટિકલી થતું હોય. ક્લિયર? તો એ ચેપ્ટર નંબર 15ની અંદર આપણે વાત કરીશું. બટ પોલ્યુશનના હવેના જે 3 ટોપિક પોલ્યુશનના આવશે, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ. એમાંથી વેલ્યુ છે એ વેલ્યુ આપણે ગ્રાસ્પ કરવાની છે, વેલ્યુ વિશે આપણે શીખવાનું છે. બરાબર? બાકી ચેપ્ટર બહુ ઇઝી છે, બહુ પર્યાવરણ છે, આમાં કોઈ લોજિક નથી. એક ચોક્કસ વાર્તા જેવા એવું કહી શકાય કે એવું ચેપ્ટર છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું એમ કે વાત છે એ પોલ્યુશન પર કરીશું. આજના હોમવર્કની અંદર ચાલેલું એકવાર, હમણાં પર્યાવરણના ચેપ્ટર્સ છે એટલે દરેક વસ્તુ તમને એકવાર જ આપું છું. કેમેસ્ટ્રી કે ફિઝિક્સ હોય તો સમજ્યા કે 2 વાર લખવી નેસેસરી છે, બટ આ પણ તમે એકવાર રીડ કરી અને લખી લેશો તો મારા ખ્યાલથી યાદ રહી જાય એવું છે. એવું કંઈ ચોક્કસપણે હાર્ડ પણ નથી, કોઈ ચોક્કસપણે અઘરું પણ નથી. ક્લિયર? તો ફાઇનલી મળે નેક્સ્ટ લેક્ચરમાં. બાકી હોય એ નોટ ડાઉન કરી લે. તો ગુડ બાય, ગુડ લક ટુ ઓલ.